આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં લંપટ શિક્ષક વિનોદ બારિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। નશાની હાલતમાં વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હતા। તરસાલી વડદલા રોડની ખાનગી શાળાનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં દારૂના નશામાં બાળકોને ભણાવતો હતો। વિનોદ વાલીઓએ શિક્ષણ સામે ફરિયાદ દાખલ કરાવી હતી। આ ફરિયાદના કારણે થઈને કપુરાઈ પોલીસે વધુ તપાસ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન મોદી આપણી સાથે જોડાયા છે। હિરેન, જે રીતે આ હાથ ધરાઈ, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરના તરસાલી વડદલા રોડ ઉપર આવેલી આ ખાનગી શાળા છે। આમ તો આવા કિસ્સાઓ વડોદરા શહેરમાં અનેક વખત બની ગયા છે, પરંતુ આ કિસ્સો વધારે અત્યારે ચર્ચામાં આવ્યો છે, કારણ કે શાળાની અંદર શિક્ષક છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી નશાની હાલતમાં આવતો હોવાના જે આક્ષેપો થયા છે। વિદ્યાર્થીઓની જોડે બેસીને બેન્ચ ઉપર બેસી જતા હતા, દ્વિઅર્થી ભાષામાં વાતો કરતા હતા અને સાથે સાથે અડપલા પણ કરતા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા। ગત રોજ જે થઈ ઘટના એના પગલે વાલીઓ ભેગા થયા હતા અને વાલીઓએ આ શિક્ષકને ત્યાં ઝડપી પાડ્યો હતો। કપુરાઈ પોલીસને જાણ કરી હતી, જેમાં શાળાના અન્ય શિક્ષકોએ પણ કપુરાઈ પોલીસને સહકાર આપ્યો હતો અને સાથે તમામ જે પ્રોસિજર કરવાની હતી એ પોલીસે ત્યાંથી લંપટ શિક્ષક જે વિનોદ બારિયા છે એને ઝડપીને ત્યાં કપુરાઈ પોલીસ મથકે લઈ આવ્યા હતા, જ્યાં જે બાળકોના અધિકાર છે એના અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાથે સાથે નશાની હાલતમાં હોવાનું જણાતા એની સામે પ્રોહિબિશનનો પણ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે હાલના તબક્કે શિક્ષણ જગત આ ઘટનાથી શર્મસાર થઈ ચૂક્યું છે। ડીઈઓ કઈ રીતની પગલાં ભરે છે અથવા તો શાળાના સંચાલકો કઈ રીતના પગલાં ભરે છે તે જ જોવું રહ્યું। જી ઝંખના। જે આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।